આને શેઠીએ મારી મેથી મારી દીધી છે દોસ્તો. વચ્ચે પૈસા માંગ્યા, મને આપ્યા નહીં, એટલે મને બહુ ગુસ્સો છે. શું કરું દોસ્તો? પરવેશો પાડીને આનેથી પૈસા માંગતા છે. અમુકને શું છે કે પૈસાના ઘમંડે આપણને કામ કરાવે, એટલે આપણે કરવું પડે દોસ્તો. મેં પ્લાસ્ટર કરી રહ્યા, પ્લાસ્ટર કરીને તરી મારી રહેશે. કાચી જગ્યાએ અમે આવી રીતના જ કામ કરીશું. જોરદાર સારું અને જોરદાર રિલેટિવ પટ્ટી શોટ અમે કામ કરીએ છીએ દોસ્તો. અને અમારા કામમાં કોઈ બી ઇસ્યુ નહીં આવતો. કાટખૂણે વળંબે પટ્ટી શોટ ખાસ વાત ધ્યાન રાખવાની જરૂર છે દોસ્તો. અમે અમારું ઈમાનદારીથી ધંધો અને કામ બંને હાંસવી રાખતા હોય છે દોસ્તો. તમને આ અમારું કામ કેવું લાગ્યું? આઈ હોપ આપકો મારું કામ સારું લાગ્યું હોય તો લાइक शेयर कमेंट सब्सक्राइब जरूर करजो. हमारी चैनल ने फॉलो नहीं करिए तो फॉलो भी जरूरથી કરજો દોસ્તો. आगे बढ़ते हैं देश भाई. ઘણો બધો તડકો લાગે, ગરમી લાગે છે દોસ્તો. બહુ સારી રીતે અમે તો બી કામ કરતા જ રહે છે. ચાલુ છે. અમારા મિસ્ત્રી છે, અમારા મિસ્ત્રી બી હાથથી તરી લે છે. પતરા બી હોય મારે છે. પાછા એક કાણું પૂરવાનું કામ કરે છે. અમે નીચે દરવાજો નાખ્યો છે. ખપેડો માપ આપ્યો નહોતો, 8 ફૂટનો ગાળો છે. 7 ફૂટનો ખપેડો અમે અંદર બેહાડી દીધું છે. 80 મજાકથી જ કામ કરતા છે અમે બંને જણા. સારામાં સારું જોરદાર અમે કામ કરીએ છીએ. તમે કેવું કામ કરો છો અમને કમેન્ટમાં જરૂર બતાવજો, કે અમે જાણવા માંગીએ છીએ કે પબ્લિક શું કહેવા માંગે. અમારા રિએક્શનમાં અમે એટલું બધું તડકામાં કામ કરી રહ્યા છીએ દોસ્તો. ઉપરની ગરમી, નીચેની ગરમી, બફારો, હવા પણ નથી આવતી, એટલે અમે તમને આ બતાવવા માંગીએ છીએ રિયાલિટી અમારી કેવી કામની છે અને લોકો રિએક્શન કેવું આપે છે, ફીડબેક કેવું કરે છે, અમે એ સમજવા માંગીએ છીએ. નીચે લીલું માલ પછી કેટલું ઊંડું છે. આ તો 3 માળનું છે, એટલે 3 માળનું અમે જે હવા ઉજાસનું જે બાકું મૂકે છે એને પ્લાસ્ટર ઉતારી રહ્યા છે. અને અત્યારે હાલમાં ઉપર તરીસો પડવાનો ધાર્યો છીપવાનું કામ કરું છું ઉપર. અને ઈંટો મૂકતો જઈને કામ પટ્ટી મૂકીને તમે કામ કરતા હોય છે. એટલે અમારા કામમાં કોઈ જો નથી. ઘણો બધો બફારો લાગે છે, છતાં અમે કામ કરવાનું છોડતા નથી. ભીગી જઈએ છે, વાકરીએ છીએ તો પણ અમે પાછી કામ રાખતા નથી. આપણા સરકારને અને આપણા પબ્લિકને કોઈ આવી રીતે કોઈ જોતા નથી, એટલે એની સમજ ઓછી રાખે છે. અને એના માટે મેં થોડુંક સમજવા માટે પ્રયત્ન કર્યો છે. તમે બી આવી રીતે શેર કરીને તમારો પ્રયત્ન પૂરો કરજો દોસ્તો. આ બ્લોગની જેમ બને એમ આગળ શેર કરજો, તો તમને આપણા જે ગરીબોની કહાની કોક જોઈ શકશે. તમે જોવો છો, બીજા પણ જોશે અને એના મનની અંદર લાગશે કે ના પબ્લિક કામ કરે છે. અને આપણા દાહોદ એરિયાના બધા માણસો ખાસું કામ કરતા છે. બંગલા, આરસીસી રોડથી માંડી તમામ કામો આપણે કરતા જ હોય છે દોસ્તો. તો આના વિડીયાને લાસ્ટ તક તમે જોજો, તો તમને આમાં ખબર પડશે કે અમે કેટલા પરેશાનીમાં, કેટલા આપણે તકલીફ અને ઝેલી અને કામ કરતા હોય છે દોસ્તો. તો એની વાતને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂરી સેફટીથી અમે અંદર બી સારી રીતે પાલક બી ગોઠવી છે. અને અમે આવી રીતે પટ્ટી એ માટે 1 ઇંચ બી બાકી રહેવા નથી થતા. મકાન માલિકનું કામ આપણે પૂરું ફરજમાં આવે છે. સારી રીતે પૂરું કરી આપવું અને જોરદાર સારું કરવું. અને સારું કરીએ તો જ દોસ્તો બંગલા સારા દેખાય, બાકી તો ખરાબ દેખાય ને. જેમ તેમ કરી નાખીએ એટલે સારું નહીં લાગે. એટલે જેમ તેમ નહીં કરાય, સારી રીતે કરાય. સારી રીતે જ આપણે કામ કરવા આવ્યા છે. એટલે આપણને સદબુદ્ધિ આપી છે. સદબુદ્ધિથી આપણે આ કામ કરતા હોય છે. તમામ માણસો બી એવી રીતે કામ કરતા હોય છે. જેવી રીતે जिंदगी के बाद जिंदगी पहले जे काम कर रहे थे ऐसे ही काम करता रहते हैं हम लोग. मैं हूँ તમારો ભાઈ અમૃતલાલ. ખુદ કામ કરીને તમને શેર કરું છું વિડીયોઝ, અને પૂરો પ્રેમ ભાવથી જોતા રહેજો. અને અમારું કામ તમને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો મને, તો હું બીજો બી વિડીયો અપલોડ કરીશ. અને
જોગથી જોજો. આવી રીતે અમે બંને બાજુ પટ્ટી મૂકીને છે તરી ચોપડી છે દોસ્તો. તરી એમને ના લાગે, ઉપરની ટોપને બરોબર વરસાદનો માર પડે અને કાળું પડી જાય એના માટે અમે તરી ચોપડીને તો બરોબર કડક પતરું મારીને અમે બરોબર લેવલ ચેક કરીને અને અમે બરોબર એક દોરાનો બી ફેરફેર નથી રહેવા દેતા અને પતરું મારીએ છીએ. અને તરી ચોપડી અને પછી બ્રશ પાણી અને ધાર કસ બંને ખેંચવામાં આવે. સારી રીતે ખેંચવું જોઈએ દોસ્તો. અને અમુક શું કરે છે, કાગળિયું લઈ લે, હાથ લઈ લે, ભાલી ખોટી નાખે, ના ચાલે. લપડ સપડમાં કામ સારું ના લાગે. લપડ સપડમાં શું છે કે એમાં ખરાબ લાગે કામ અને જલ્દી ખોખલું થઈ જાય. એને દબાવીને પતરું મારવું પડે દોસ્તો. જેવી રીતે અમે દબાવીને પતરું મારીએ છીએ કારીગરો ભાઈ બધાને જ ખબર છે. બહુ દબાવવા જાય તો થાય નીચેનું દબાણમાં નીચે નીકળી જાય, કંઈ બી કાંઈ તૂટી જાય તાજું હોય એટલે શું કરવાનું. પણ અહીંયા સારી રીતે પંપોળી અને લઈ લેવું અને પતરું સરખું મારી લેવું. મારીને પછી આગળ વધીને અને સારી રીતે બ્રશ પાણી બી કરી લેવું. અને આ પ્રમાણે અમે ધારો બનાવતા છે. અને ઉપરના ટોપની રંધવાનો આવે છે. રંધવાનો કહેવાનો મતલબ તરી લગાડવાનું, સીધી ભાષામાં, ગુજરાતી ભાઈઓની ભાષામાં. અમે આવી રીતે ઉપર તરી ચોપડી લીધી છે. હવે થોડું બાકી રહ્યું છે, એને પણ અમે બંને જણા બંને બાજુ પટ્ટી પકડીને અમે કરી નાખશું. જો એવી રીતે અંદર નાની પટ્ટી પકડી છે. નાની પટ્ટી પકડી અને ઉપરનો જે વધારાનો માલ હોય થોડી ઘણી રેતી કામ છે આ તે માલ એને અમે કાઢી નાખતા હશે પતરાથી કાઢીને તે આપણે એમાં તરી નાખીને બરોબર સોંપડી નાખવાની. સોંપડી અને કમ્પ્લીટ થઈ જાય. પતરું મારે આવી રીતે પતરું આવી રીતે જ મારવું જોઈએ. ઊભું મારી અને પછી જે બી માલ અંદર રહી ગયો સોંપડી લેવાનો બરોબર. અને બરોબર ચોપડીને પછી આપણે આવી રીતે આટલું પતરું મારી એક કકું એક લેવલ થઈ જાય. ખાડાકુડી ના રહે આમાં, ખાડાકુડી નહીં રહેવું જોઈએ. ખાડાકુડીમાં શું છે, પાણી ઉપરથી પડે એટલે ભરી રહે એટલે ત્યાં બધું વધારે ખરાબ થાય. પાણી નહીં રહે ત્યાં ખરાબ નથી થતું. એમાં લીલબાજી બહુ જાય દોસ્તો. લીલબાજી જાય એટલે નહીં મજા આવે. લીલબાજવાથી શું થાય, જો અમારું કામ ખાસ જેવું કમ્પ્લીટ ઓકે થઈ શક્યું છે. બહારનું બી અમે વધારો થોડી ખીસી અને રેલટી અમારા થોડા કસ અને આવી રીતે દરવાજો મૂક્યો છે. પૂરું સેફટીમાં રાખ્યો છે. બંને જણાનું વજન વધી જાય એટલે મેં કીધું તમે અંદર રહો, મેં બહારનું કરું. બહારનું કરીને તમને હાથી રીતે મદદ કરીશ અને મદદ કરી બહારનું બી કરી દીધું. મેં બી બેન ધારો ભણાવીને અને કરી વિસ્તરી કીધું તમારે પકડવી પડશે. મારાથી બંને પટ્ટી નહીં પકડી શકું અને તમારે મને સપોર્ટ આપવો પડશે. તે ઓકે કરી દીધું. અમે હવે ફીટ કર્યું છે એકબીજાનો સાથ કરે અને જિંદગીમાં શું લઈ જવાનું આપણું નામ તેનું તો અહીંયા અમર થઈ ગયું છે. ક્યારે તૂટશે કોઈને ખબર નથી. અને આવું બધું આપણે કરતા આવીએ છીએ દોસ્તો. તો હવે તમને જણાવવા કામ કરવું એટલે પરફેક્ટ કરવું, નહીં કરવું તો એમ જેવું કરવું નહીં. ખોટું બગાડ નહીં કરવું, સારી રીતે કરવું. આપણને કહી દીધું ખોટ આપણને વાત કરે કામ કરાવે કામ આપે. મને આ કામ બહુ મોટું પડી છે દોસ્તો. તમને કેવું લાગે છે મને કામ અમારું સેફ્ટી છે. અમને આ બધું ત્રણ માલ પર મને બી માથે લેપની સુવિધા નથી આવ્યા. લેપ આપતા નથી. મેં વખતે પૈસા માંગ્યા તો પણ પૈસા એમ તો હું કામ અડધા કામ પૈસા નહીં આપે એવું કહી દીધું મને. તો મારે ખાસ જરૂર હતી, અર્જન્ટ હતી તો પણ સેફી વિચારવાની કોશિશ નહીં કરી અને મને પૈસા નથી આપ્યા. એટલે મારા મનમાં બહુ બધું દિલમાં લાગ્યું કે હું આવું કેમ કર્યું આને સેફી મારા હાથે. મને તો કામ ઘણા માણસો જતા રહે, ઘણા કારીગરો જતા રહે. ભાઈ મેં કીધું અમે કોઈ દી જાય નથી અને તમે અમારા પર ભરોસો કરો. 5 આંગળા હરખા નથી. તમને રિયલિટી સમજાવું છું. અને સટિયાને એની પસંદ આવી વાત મારે આવી રીતે અમે કરી બનાવી છે. સોનું નાખી અને અંદર સન્નો સિમેન્ટ નાખવાની બરોબર હલાવી કરવાનું. આવી રીતે થા બનાવવાની દોસ્તો. અને આ કામ અમને એટલું બધું અઘરું પડી જશે બીજું જોવા વિશે
કે અમે હદ પાર ફરજ કરી નાખી છે અને બધું ઘણો બધો લોડ પડ્યો છે આની અંદર અને ઘણી બધું માથાકૂટનો સામનો કરવો પડે છે. અને તોડતાડ બી બહુ હવે અમારા આગલા વિડીયો જોવા મળશે. તોડતાડ બી ઘણી કરી અમે ઘણી બધી મગજમારીથી કામ આ પૂરું કર્યું. બહુ પરેશાની કરી. શૈલાભાઈ બીને આગળ બીજા કારીગરો 4 જોડીને બદલી નાખ્યા. ત્યાં છતાં નાના કામનું પાને રેતી મોટી પડતેલી, અહીંયા રેતી બહુ મોટી હતી એટલે અમારું કામ એના લીધે થોડુંક રેતીમાં ધારો લીલી પડતેલી અને તર હતું મકાન. તર હતું એટલે બહુ મોટી રેતી તો વધારે માલ રહે નહીં અને તાણ ઉપર માલ આવતો હતો એટલે એક રૂમમાં એક જ ટ્રેક્ટર જતું રહ્યું એવી રીતના કામ કરી. અને દોસ્તો વળોમે પટ્ટી પણ નથી, આ કોકનું બીજાનું કરેલું છે એની અમે બહુ શાંતિથી અને બહુ સાવધાનીથી પૂરી કરી અને સારી રીતે પટ્ટીના અને વળોમે 8 ખૂણે અમે કમ્પ્લીટ કરી. કે આ મકાન એવી રીતનું છે, આગળના કારીગરો કોકને સમજવું છે નથી કાટખૂણે નથી વળોમે નથી પટ્ટીમાં અમે કરીશું. જેમ તેમ કરીને અમે માલ ચડાવી એટલે તર બી બહુ પડી અને કોરો ભીનો બી મારીને તમને સાફ કરવું પડ્યું. અને બહાર શું ફિનિશ આવે છે, અંદર બધું માલા આવે છે. માલામાં શું છે, પતરું આપણે કાપ કરી મારે દબાઈ જાય, ખાડા ફૂટી ગોટા ફૂટી વધારે રહી જાય. તરીમાં આપણે જપ કરી હોય છે. પણ હવે લોકોને કોણ સમજાવે છે, સસું કામ હોય એ બહુ મજબૂત કહેવાય. એમાં ફૂટી ઘૂસી જાય તો બિલકુલ ફિનિશ કરી લે, એમાં પોપડી ઉતરી જાય દોસ્તો. એની વાત કોઈ નહીં જાણતા. મારે તો ફિનિશ વધારે લાગે. ફિનિશ ચાલો પેલો આપણે ફિનિશ કરીએ. વરસાદના હિસાબે આપણે ફિનિશ કરી નાખીએ તો સારું રહે, વાંધો નહીં આવે અને સારી રીતે આપણું કામ જોરદાર અને સારું લાગે. એમાં કોઈ જે નથી. ના માણસો શું કરાવે, માલા કરાવે એની અંદર બરાબર પતરું ઘસી મરાવે એટલે અંદરનો રસ બહાર આવી જાય અને અંદર કોઈ પકડ રહેતી નથી. પણ આ માણસો સમજવા મોટી ગલતી કરે છે. એ ઝાંખું આંસુ પતરું માલા કોની કહેવાય કે આંસુ પતરું મારી કાંકરો ના રહેવા જોઈએ એટલું યાદ રાખે. ફિનિશ તો પાણી કાઢવાનું, અંદરનો રસ કાઢવાથી કોઈ મતલબ નથી. એમાં નાસ્તા સૂકવું પડી જાય દોસ્તો. પણ એમાં માણસો સમજતા નથી કે અમારે ફિનિશ જોઈએ. ફિનિશમાં શું છે, ફિનિશમાં એને કૂટી મારવાનું, કાંકરા ઉપર દેખાય એમાં સાસુરું રે